એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી રોકવા માટે રાજ્યભરમાં થશે ચેકિંગ। આ સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। બાંગ્લાદેશીઓ જે પ્રમાણે ઘૂસણખોરી કરી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને રોકવા માટે રાજ્યમાં ચેકિંગ થશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આપ્યા છે આદેશ। વિડીયો કોન્ફરન્સથી એસપી સીપી સહિતના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે। રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ચેકિંગ વધારવા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે। મહાનગરો અને નગરોમાં આવેલા રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે। અન્ય રાજ્યોમાંથી આવતી બસોનું પણ ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। છેલ્લા 2 દિવસમાં 9 બાંગ્લાદેશીઓ વડોદરા અને અમદાવાદમાંથી પકડાયા છે। તો બાંગ્લાદેશી ઘૂસણખોરીને રોકવા માટે રાજ્યભરમાં ચેકિંગ કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આ અંગે આદેશ આપી દીધા છે। વિડીયો કોન્ફરન્સથી એસપી સીપી સહિતના અધિકારીઓને આ અંગેના આદેશ આપી દેવામાં આવ્યા છે। રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ચેકિંગ વધારવા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે। મહાનગરો અને નગરોમાં આવેલા રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર ચેકિંગના પણ આદેશ આપવામાં આવ્યા છે। અન્ય રાજ્યમાંથી આવતી જે બસો છે તેનું પણ ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, શું વધુ વિગત? જો બાંગ્લાદેશી ઘૂસણખોરોને અટકાવવા માટે ગુજરાતમાં આવતા અટકાવવા માટે હવે પોલીસ વિભાગને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે। આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડા, શહેરના પોલીસ કમિશનર તેમજ આઈજી અને રાજ્યના પોલીસ વડા સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી। આ વિડીયો કોન્ફરન્સની અંદર આ તમામ સૂચના આપવામાં આવી છે। તમામ રેલવે સ્ટેશન ગુજરાતની અંદર આવેલા, આ ઉપરાંત મહાનગરોની અંદર જે અન્ય રાજ્યમાંથી ખાનગી અને સરકારી બસ આવતી હોય છે તેની અંદર પણ ચેકિંગ કરવાનું કહેવામાં આવ્યું છે। કારણ એ છે કે છેલ્લા 2 દિવસની અંદર 9 જેટલા ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓ પકડાયા છે। અમદાવાદમાં 5 પકડાયા છે રેલવે સ્ટેશન ઉપરથી અને વડોદરામાં 4 પકડાયા છે। એ પણ રેલવે સ્ટેશન પરથી જ પકડાયા છે કે જે લોકો ગેરકાયદે અહીંયા ઘૂસતા હતા। પરિણામે હવે આ બાબતને ધ્યાનમાં રાખી અને રાજ્યના તમામ બસ સ્ટેશન ઉપર, તમામ રેલવે સ્ટેશન ઉપર તેમજ અન્ય રાજ્યમાંથી જે બસ આવે છે, ખાનગી હોય કે સરકારી, ત્યાં તમામ જગ્યાએ ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। અને હવે આ તમામ જગ્યાએ જે મુસાફરો આવી રહ્યા છે તેમની સઘન ચેકિંગ પણ કરવામાં આવશે। જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર।